અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન થયું ક્રેશ। 242 પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેન બપોરે 1 કલાક 38 મિનિટે ટેક ઓફ થયું અને 1 કલાક અને 40 મિનિટે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં ફાયર અને પોલીસને મેસેજ મળતા તરત જ તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા। અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મૃતદેહ બહાર કઢાયા છે। વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર એન્જિન અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે। પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરો માટેની હતી। રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે। થોડી વારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ આવી પહોંચશે। આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે, જેમાં કહ્યું છે કે એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતાં હાલ એરપોર્ટ બંધ છે। તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે। પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા।